દેશમાં હવામાન ફરી એકવાર મિજાજ બદલી રહ્યું છે. શિયાળો ફરી અસલી સ્વરૂપ બતાવી રહ્યો છે. હવામાનનો જાદુ રાહત પણ આપે છે અને આફત પણ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફનું સામ્રાજ્ય છવાયું છે, જેની અસર છેક ગુજરાત સુધી વર્તાઈ રહી છે. ઠંડીના ચમકારાએ ગુજરાતમાં જ્યાં લોકોને રાહત આપી, ત્યાં જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઊંચાણવાળા ભાગોમાં હિમવર્ષાએ જનજીવન ખોરવી નાખ્યું છે. અને આટલું ઓછું હોય એમ વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે. નવાઈની વાત એ છે કે હવામાનનો આ પલટો ભારત સુધી સીમિત નથી. ચીનમાં પણ વર્ષોના રેકોર્ડ તૂટી ગયા છે. સ્થિતિ અહીંયા એ છે કે તાપમાન 2, 5 કે 10 ડિગ્રી નહીં, 45 ડિગ્રી ગગડી ગયું અને એનાથી हिमयुग જેવી અનુભૂતિ થઈ રહી. गांव के रोड वगैरह बंद हो जाते हैं, आने जाने में बच्चों को, बड़ों को, बुजुर्गों को परेशानी होती है. और हम लोग उम्मीद करते हैं कि एक्साइटमेंट जारी रहेगी और हमारा जो विंटर सीजन है वो इस साल जो है इट विल बी अ रिकॉर्ड ब्रेकिंग विंटर सीजन फॉर दैट. ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને હવે 10 દિવસનો સમય બાકી છે. આ એવો સમય છે જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર અટકી જતો હોય છે. પણ આ વખતે એવું થઈ નથી રહ્યું. ઠંડી ઘટવાના બદલે જોર વધારી રહી છે. પહાડી રાજ્યો ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે અને મેદાની રાજ્યોમાં વરસાદે માઝા મૂકી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આકાશમાંથી વરસતા હિમના કારણે જમીન પર બરફના થર થઈ ગયા છે. આ દ્રશ્યો છે કાશ્મીર ખીણના રામબનના, જ્યાં બરફની દુનિયાનું સર્જન થઈ ગયું છે. બરફે દરેક જગ્યા પર કબજો કરી લીધો છે. ઘરની બહાર નીકળતા જ વ્યક્તિ બરફના રણમાં થઈને જવું પડે એવું લાગે છે. ઘૂંટણ સુધીના બરફના થર જામી ગયા છે. વાહનો, વૃક્ષો, રસ્તા બરફ તળે દટાઈ ગયા છે. આ દ્રશ્યો ફક્ત રામબન પૂરતા મર્યાદિત નથી. કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે હાલત કંઈક આવી જ છે. સોનમર્ગમાં બરફનું તોફાન આવ્યું અને 4 ફૂટ સુધીના બરફના થર જામી ગયા. બીજી બાજુ જોઝિલામાં 6 ફૂટ સુધીનો બરફ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વાહન વ્યવહાર પર રોક લાગી ગઈ છે. આકાશમાંથી થતી હિમવર્ષા વચ્ચે રેલવે ટ્રેક પર પથરાયેલો બરફ થીજી ગયો છે અને ટ્રેન પણ થીજી ગઈ છે. આ દ્રશ્યો તમને કદાચ કોઈ યુરોપિયન દેશની યાદ અપાવતા હશે, પણ આ યુરોપ નહીં, રામબન જિલ્લાનું ખારી ગામ છે. હિમવર્ષાએ ભલે ટ્રેનને રોકી દીધી છે, પણ લોકો ખુશનુમા હવામાં લટાર મારવા નીકળી પડ્યા છે, કેમ કે આ હવામાન થોડા દિવસ માટે જ છે. એક તરફ હિમવર્ષાએ જ્યાં લોકોની મુશ્કેલી વધારી છે, ત્યાં બીજી તરફ પર્યટન સ્થળો પર પર્યટકોને મજા પડી ગઈ છે. આ દ્રશ્યો છે ગુલમર્ગના. કુદરતી સૌંદર્ય માટે જાણીતું ગુલમર્ગ પર્યટકોથી જાણે ઉભરાઈ ગયું છે. હિમથી ઘેરાયેલા પહાડ સફેદ વાદળો સાથે એકાકાર થઈ જતા કુદરતનું અનોખું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં બરફનું રણ પથરાયેલું છે. રસ્તા જોખમી બન્યા છે, પણ તેનાથી પર્યટકોને કોઈ ફરક નથી પડતો. ગુલમર્ગ સ્કી રિસોર્ટ હોવાથી અહીં આખું વર્ષ પ્રવાસીઓનો ધસારો રહે છે. પણ અત્યારની તો વાત જ કંઈક ઓર છે. પહાડોના ઢોળાવ પર બરફના થરમાં સ્કીઇંગ કરવાની લોકો મજા માણી રહ્યા છે. અને હા, નવેસરથી હિમવર્ષા થઈ છે અને હિમવર્ષા થતાં સ્કીઇંગના શોખીનોમાં અનેરો ઉત્સાહ આવી ગયો છે. બાળકોથી માંડીને મોટેરા બરફની છોડો ઉડાડી પોતાના પ્રવાસને સાર્થક બનાવી રહ્યા છે. We have one of the best ski resort. हमारा जो रिजॉर्ट है ये पूरे वर्ल्ड में माना जाता है. तो अभी स्लोप्स मेंटेन हो रहे हैं. एज यू कैन सी द बैक साइड, दिस इज वर्ल्ड्स हाईएस्ट माउंटेन हियर. सो इंशाल्लाह बाकी जो ट्रैक्स वेक्स अभी ऑलमोस्ट कंप्लीट है. लाइक आई हैव वेरी एक्साइटमेंट. आई एम गोइंग टू एंजॉय नाउ. वर्ल्ड ओवर जो है गुलमर्ग की स्लोप्स जो है, गुलमर्ग की स्लोप्स दे आर कंसिडर्ड टू बी वन ऑफ द बेस्ट स्लोप्स इन द वर्ल्ड. और जो यहाँ जो क्वालिटी ऑफ स्नो जो है, जो पाउडरी स्नो है, ये भी दिस इज़ ऑल्सो कंसिडर्ड टू बी द बेस्ट, वन ऑफ द बेस्ट स्नोज इन द वर्ल्ड. तो मुझे पूरी उम्मीद है कि एडवेंचर लवर्स जो अभी तक गुलमर्ग नहीं आए थे क्योंकि यहाँ पे स्नो नहीं था, वो अब गुलमर्ग की तरफ रुख करेंगे. न सिर्फ हमारे जो नेशनल एडवेंचरर्स हैं नेशनल लेवल के, बल्कि जो इंटरनेशनल स्कीयर्स हैं वो भी अब यहाँ पे जोक दर जोक आएंगे गुलमर्ग. સ્થાનિકોનું માનીએ તો ગુલમર્ગનો બરફ અને ઢોળાવો સ્કીઇંગ માટે સૌથી અનુકૂળ છે. આ જ કારણ છે કે સ્કીઇંગ માટે વિદેશી પર્યટકો ખાસ ગુલમર્ગ આવે છે અને આ વખતે પણ આ સિલસિલો જળવાઈ રહ્યો છે. I'm really excited because I've been here in India now for a month, waiting on the snow, praying for the snow, and it's here now. And I'm here for the season.
If the snow is here, I stay here. And It's amazing. There's so much powder at the moment. I'm looking forward to more powder coming here. It's a lot of work though. So much, like so much snow. We need a few more days to sort of compact it, but really, really good. ગુલમર્ગમાં જે હિમવર્ષા જામી છે એને જોતા સ્થાનિકો પણ ખુશ છે. હોટલના વ્યવસાયિકો માટે આ સિઝન સૌથી લાભદાયક છે. વ્યવસાયિકો આશાસ્પદ છે કે આવનારા દિવસોમાં હજી પણ વધારે પર્યટકો ગુલમર્ગમાં ઉમટી પડશે. टूरिस्ट के साथ साथ जो आम लोग हैं यहाँ के, जो सर्विस प्रोवाइडर्स हैं, जो स्टेक होल्डर्स हैं, पीपल हु अर्न देयर ब्रेड एंड बटर आउट ऑफ टूरिज्म, उनमें बड़ी एक्साइटमेंट है. आप देख रहे हैं, दे आर ऑल वेरी एक्साइटेड, खासकर जो स्नो और विंटर टूरिज्म के साथ जो वाबस्ता हैं, तो दे आर ऑल वेरी एक्साइटेड बिकॉज ऑफ दिस स्नोफॉल. और हम लोग उम्मीद करते हैं कि ये एक्साइटमेंट जारी रहेगी और हमारा जो विंटर सीजन है वो इस साल जो है इट विल बी अ रिकॉर्ड ब्रेकिंग विंटर सीजन फॉर दैट. આ તો વાત થઈ ગુલમર્ગની. હવે વાત કારગિલની. આ દ્રશ્યો અહીંના ઊંચાણવાળા વિસ્તાર દ્રાસના છે, જ્યાં સતત હિમવર્ષા થઈ રહી છે. રસ્તા પરથી બરફ દૂર કરાઈ રહ્યો છે, ત્યારે જ વાહન વ્યવહાર શક્ય બની શકે છે. કારગિલમાં આ વખતે સિઝનના અંતે સારી હિમવર્ષા થઈ રહી છે. લોકોની હાલાકી પણ વધી છે. આકરા હવામાનના કારણે લોકો ઘરથી બહાર નીકળતા પહેલા વિચાર કરી રહ્યા છે, પણ તેમ છતાં સ્થાનિકોને હિમવર્ષાથી કોઈ ફરિયાદ નથી. बर्फबारी हो रही, पिछले दिनों तो बर्फबारी हुई नहीं. लोगों की काफ़ी तमन्ना थी, दुआएं भी हुई, नमाज इस्तिस्का भी अदा की गई है. अल्लाह का शुक्र है कि बर्फबारी हो रही है, जिसकी ज़रूरत भी है हमें, नहीं तो बड़ी मुश्किलों का सामना करना पड़ जाता है. ये अल्लाह का शुक्र है कि काफ़ी बर्फ़ गिर रही है. अल्लाह का करम है, अल्लाह इसमें बरकत अता फरमाए. इस साल के विंटर में तो बहुत फ़र्क है सर. इस साल विंटर इतना नहीं हुआ, रोड भी तकरीबन 10-12 दिन ही बंद हुआ, रोड भी चलता ही रहा, सब्जी वगैरह भी मिलती रही, सारी फैसिलिटी अवेलेबल है. इस साल लाइट भी बराबर है. धंधा तो सर जैसे नॉर्मल हो जाता है इस टाइम पे ना, काम डाउन हो जाता है. ठंड बढ़ती है तो लोग घरों में रहते हैं, गांव के रोड वगैरह बंद हो जाते हैं, आने जाने में बच्चों को, बड़ों को, बुजुर्गों को परेशानी होती है, इसलिए बाजार में मूवमेंट भी कमी रहती है. લદ્દાખમાં પણ દ્રાસ જેવી જ હાલત છે. અહીં પણ બરફનું સામ્રાજ્ય છે. રસ્તા સુનસાન છે. પર્યટકો પણ પ્રમાણમાં ઓછા જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે હિમાચલ પ્રદેશ પણ હિમવર્ષાની પકડમાં છે. આ દ્રશ્યો છે લાહોલ સ્પીતિની કેલોંગ વેલીના, જ્યાં બરફના થર પથરાઈ ગયા છે. સતત હિમવર્ષા થઈ રહી છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. ઠંડાગાર પવનો સાથે હિમવર્ષાના કારણે કોલ્ડ સ્ટોરેજ જેવો અહીંયા અનુભવ થઈ રહ્યો છે. લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લાગે છે કે એક પ્રકારે સ્વયંભૂ કર્ફ્યુ લાગી ગયો છે. આ જ સ્થિતિ હિમાચલના અન્ય પહાડી ભાગોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે હિમાચલમાં વરસાદ પણ થશે. 25 ફેબ્રુઆરીથી હવામાન સામાન્ય થવાની હવામાન વિભાગે વકી કરી છે. पश्चिम विक्षोभ जो है 19-20 और 19-20 में इसका ज़्यादा असर देखने को मिलेगा. प्रदेश के लगभग अधिकांश हिस्सों में बारिश बर्फबारी होगी, लेकिन 21 तारीख में कम हो जाएगा. 21 और 22 में आपको कुछ जगहों पे जो है बारिश और बर्फबारी होगी, और उसके बाद 23 तारीख के आसपास जो है और कम हो जाएगा. 23, 24 और 25 तारीख में अभी लगभग जो है मौसम ठीक रहेगा, और उसके बाद फिर से पश्चिम विक्षोभ आने की संभावना. तापमान ज़्यादा कम नहीं हुए हैं, लेकिन ये है कि न्यूनतम तापमान में कुछ कमी ज़रूर आई है पिछले 24 घंटों में. આ બાજુ ઉત્તરાખંડનું બદ્રીનાથ પણ હિમના હવાલે છે. 4 ધામમાંના એક બદ્રીનાથના મંદિર પરિસર સુધી તો પહોંચી શકાય એમ જ નથી, કેમ કે રસ્તા વરસાદ અને હિમવર્ષાના કારણે જોખમી બની ગયા છે. એક તરફ જ્યાં પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યાં ઉત્તરના મેદાની રાજ્યોમાં માવઠું થઈ રહ્યું છે. દિલ્હીમાં રાત્રે હળવાથી મધ્યમ વરસાદ પડતા ઠંડી વધી છે. વરસાદના કારણે ધુમ્મસ ઘટ્યું છે અને લોકોને થોડી રાહત મળી છે. થોડા દિવસ પછી શરૂ થનારી એ આકરી ગરમી પાછી ઠેલાતા લોકો અત્યારે તો ખુશ છે. महसूस थोड़ी सी ठंड बढ़ गई है, बाकी दिन इतनी नहीं होती थी. अब तो गर्मी आ रही है धीरे धीरे, सर्दी तो जा ही रही है, और कहो तो 1-2 नंबर पे फैन भी चलने लगे, इतनी गर्मी हो गई है. लेकिन बीती रात जब बारिश हुई तो कुछ फर्क पड़ा? हाँ ठंड है, आज काफ़ी ठंड है जी, और मौसम बहुत अच्छा है, घूमना चाहिए, सबको ही घूमना चाहिए सुबह सुबह. नहीं, आज उल्टा अच्छा लग रहा है कल के और परसों के मुकाबले, क्योंकि बारिश गिरने से एक थोड़ा ऐसा लग रहा है कि टेम्परेचर कम नहीं हुआ, थोड़ा बढ़ गया. आज मैं घर से निकला तब देखा 19 डिग्री सेंटीग्रेड टेम्परेचर था, जो कल से तो थोड़ा 1-2-3 डिग्री ज़्यादा ही है. હવામાન વિભાગનું માનીએ તો 22 ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા સાથે વરસાદ થઈ શકે છે.
હિમાચલ અને ઉત્તરાખંડના નીચાણવાળા ભાગોમાં કરા પણ પડી શકે છે. 21મીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમાં માવઠા અને હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ શરૂ થઈ છે. બુધવારથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને પવનનું જોર વધવાની શક્યતા છે. अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का वो है अहमदाबाद के लिए 21 डिग्री सेल्सियस का और गांधीनगर के लिए 20 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर दिया गया है. और लोएस्ट टेम्परेचर की बात करेंगे जो पूरे गुजरात स्टेट में रियलाइज है वो है दिशा और वहाँ पे जो टेम्परेचर रियलाइज हुआ वो 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. આ તો વાત થઈ ભારતની. જો હવે ચીનના હવામાન પર નજર કરીએ તો અહીંયા પણ હિમવર્ષાએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. નવાઈની વાત એ છે કે તાપમાનમાં એક સાથે અચાનક 45 ડિગ્રીનો ઘટાડો થયો છે. ચીનમાં રવિવારે 2 વખત હવામાન પલટાયું. પહેલા રેતીનું તોફાન આવ્યું અને પછી હિમવર્ષા શરૂ થઈ ગઈ. આ દ્રશ્યો ચીનના શિનજિયાંગ પ્રાંતના છે, જ્યાં તાપમાને 64 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે આખું શહેર ડીપ ફ્રીઝમાં તબદીલ થઈ ગયું છે. બરફના તોફાનો સામે લોકો લાચાર છે. બરફ જામી જતા અનેક માર્ગો બંધ કરવા પડ્યા છે. હવામાનમાં બદલાવ પાછળનું કારણ પોલાર વોર્ટેક્સ હોવાનું જણાવાય છે. ચીનમાં છેલ્લા કેટલાય સમયથી હવામાનમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે. ક્યારેક રેતીના વંટોળ ઉઠે છે તો ક્યારેક ભારે વરસાદ થાય છે તો ક્યારેક અસહ્ય ગરમી પડે છે. આ બધું જ બીજું કંઈ જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગ છે, જેની અસરથી ભારત પણ બાકાત નથી રહી શક્યું. હાલમાં જે હવામાનમાં પલટો આવ્યો છે એની અસર 25 ફેબ્રુઆરી સુધી વર્તાતી રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.